આ ગણતંત્ર દિવસ પર જ્યારે આખું ભારત દેશભક્તિના રંગે રંગાશે ત્યારે કર્તવ્ય પથ પર એક અનોખું અને ઐતિહાસિક દ્રશ્ય જોવા મળશે. પહેલીવાર ભારતીય સેનાની આરવીસી એટલે કે રિમાઉન્ટ વેટિનરી કોર્પ્સની પ્રાણી ટુકડી પરેડમાં ભાગ લેશે અને આ માત્ર પરેડ નહીં પણ માનવ અને પ્રાણી વચ્ચેના અતૂટ સંબંધને દર્શાવે છે. બેક્ટેરિયન ઊંટોની શાનદાર ચાલ, લદ્દાખના ઝાંસ્કાર પોનીઝની દ્રઢતા, આકાશમાં ઉડતા રાપ્ટર્સની તીવ્ર નજર અને ભારતીય સેનાના શિસ્તબદ્ધ શ્વાનો. દરેક પ્રાણી દેશની સુરક્ષામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. આ પ્રાણીઓ માત્ર મદદગાર નથી પરંતુ સૈનિકોના વિશ્વાસુ સાથી છે. સરહદ પર દુર્ગમ પ્રદેશોમાં અને જોખમી મિશનોમાં તેઓ સૈનિકોની સાથે ખભે ખભો મળાવી ઊભા રહે છે. આ પરેડ એક સંદેશ આપશે કે દેશની સુરક્ષા માત્ર શસ્ત્રોથી નહીં પરંતુ સંવેદના, સંભાળ અને સહકારથી પણ મજબૂત બને છે. આ પ્રાણીઓ માટે સેવા કરતા આરવીસીના ડોક્ટરો અને હેન્ડલર્સ તેમની દેખભાળમાં દિવસ રાત એક કરે છે ત્યારે આખો દેશ તેમની મહેનતને નમન કરશે. કર્તવ્ય પથ પર જ્યારે આ પ્રાણી ટુકડી આગળ વધશે ત્યારે ભારતની શક્તિ, સંસ્કૃતિ અને સંવેદનશીલતાનું જીવંત પ્રતિબિંબ બનશે. આ છે નવું ભારત જ્યાં ટેકનોલોજી સાથે પરંપરા, શક્તિ સાથે કરુણા અને શિસ્ત સાથે સંવેદના હાથમાં હાથ નાખીને આગળ વધે છે.